નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો શુક્રવારનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. શુક્રવારે આપણે 2 પ્રીમિયમ જોયા હતા, જેમાં એક 78,500નો કોલ અને પુટનું પ્રીમિયમ હતું 77,500નો પુટ. તો આ બંનેની અંદર આપણે મૂવમેન્ટ કેવી જોવા મળી એના ઉપર ચર્ચા કરશું પહેલાં. ત્યારબાદ 2 સેન્સેક્સના પ્રીમિયમ અને 2 નિફ્ટીના પ્રીમિયમ, આ બંને ઉપર ક્યાંથી સારી મૂવમેન્ટ મળી શકે એની ચર્ચા કરશું. બરાબર. સૌ પ્રથમ આપણે જે ચર્ચા કરી તે મુજબ કે ભાઈ કોલનું પ્રીમિયમ જો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો કોલનો જે ટ્રેડ છે એ પૂરો થઈ જશે. પણ કોલનું પ્રીમિયમ વચ્ચે ઓપન થયું અને ત્યાંથી ક્યાં આવ્યું? ડીપ ઉપર. અને અહીંયા જો ડીપ ઉપર આવે તો એક પોઝિશન બનાવી શકાય 329 એક્ઝેક્ટ માર્કેટ એરિયામાં આવ્યું. એક વખત નહીં, 2 વખત આવ્યું અને અહીંયાથી બાઉન્સ બેક કરી અને લગભગ 100 પોઈન્ટની મૂવમેન્ટ આપી. બરાબર છે. ત્યારબાદ કોલનું પ્રીમિયમ પાછું એક્ઝેક્ટ આ એરિયા ઉપર આવ્યું. ક્યાં? 194ની આજુબાજુ. અને ત્યાંથી પાછી 329 સુધીની મૂવમેન્ટ આવી. બરાબર. ફરી પાછું આ જ પ્રીમિયમમાં અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ મળી અને લગભગ 40 પોઈન્ટની મૂવમેન્ટ અહીંયાથી પણ આપી. પણ ધારો કે આ પ્રીમિયમની અંદર તમે અહીંયાથી એન્ટ્રી લીધી છે અને અહીંયા સુધી આ ગયું ને અહીંથી માર્કેટ રિવર્સ થયું, તો 40 પોઈન્ટ ફેર્યા પછી તમારી એન્ટ્રી કોસ્ટ ટુ કોસ્ટ હોવી જોઈએ, અથવા 2-5 પોઈન્ટનો એસએલ દઈ દેવાનો. કદાચ કોસ્ટ ટુ કોસ્ટની નીચે 10 પોઈન્ટ રાખી દઉં તમે કે ભાઈ ઠીક છે, રિટર્ન આવે તો આપણો એસએલ જતો રહે. ક્યારેય એસએલ દેવાથી નહીં બીવાનું, કેમ કે એસએલ હશે તો આપણો કેટલો હશે? 10 પોઈન્ટનો કે 20 પોઈન્ટનો. બરાબર. પણ તમે અહીંયાથી એન્ટ્રી કરવી તમારી જરૂરી છે, કેમ કે પોઝિટિવ કેન્ડલ બની છે, આપણું સેટઅપ બને છે, સપોર્ટ એરિયા છે, એન્ટ્રી કરો. બરાબર. હા, પણ અહીંયા ધારો કે એક વસ્તુ સમજો કે અહીંયાથી માર્કેટ બાઉન્સ થયું છે અને આની ઉપર આ કેન્ડલ બને, અહીંયા એન્ટ્રી બને તો કે ના બને. સમજાય? અહીંયા એન્ટ્રી બનાવવા માટે માર્કેટને અહીંયા નીચે આવવું પડે, અહીંયા રેન્જ બનાવવી પડે ને પછી આનો બ્રેકઆઉટ થાય ને તો બને, નહીંતર હવે ડાયરેક્ટ બને નહીં. કેમ કે આ માર્કેટ એટલું આવેલું છે તો ત્યાંથી એક પુલબેક જોઈએ ને પછી રેન્જ જોઈએ ને ફરી જોઈએ, નહીંતર પાછું અહીંયા જોઈએ. બરાબર. તો કમસે કમ તમારી એક એન્ટ્રી અહીંયા બને છે, બીજી અહીંયા બને છે, બરાબર, ત્રીજી અહીંયા બને છે, હું માની લઉં છું કે આમાં આપણો એસએલ જાય છે, બરાબર, અને ચોથી એન્ટ્રી અહીંયા બને છે બેઝ ઉપર. અને અહીંયાથી પણ 60 પોઈન્ટનો ટાર્ગેટ આપ્યો હતો. કોલની અંદર 1, 2 અને 3 ટાર્ગેટ અને 1 એસએલ. આ આપણે એસએલ નથી માનતા પણ છતાંય માની લઈએ કે 1 એસએલ. બરાબર. તો આ હતું કોલનું પ્રીમિયમ. હવે આપણે જરાક નજર નાખીએ પુટના પ્રીમિયમ ઉપર. આ છે 77,500નો પુટ. હવે ક્લીન વસ્તુ છે ભાઈ કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થયું. ક્યાં? ટોપ ઉપર. આપણા મત મુજબ આ પ્રીમિયમ ક્યાં છે? ટોપ ઉપર. હવે આપણી ક્લીન કન્ડિશન વાત હતી કે આ પ્રીમિયમ અહીંયા આવીને રિસ્પેક્ટ લે તો અહીંયાથી બાયનો ટ્રેડ બને, પણ એવું તો અહીંયા કર્યું નહીં. સીધી જ કેન્ડલ અહીંયા આવી ગઈ અને એ કેન્ડલ એક્ઝેક્ટ આપણા બેઝ ઉપર, આપણે વાત થઈ તે મુજબ બેઝ ઉપરથી એને શું કર્યું તો કે કેન્ડલને હોલ્ડ કરી, જો એક વીક બનાવી. મતલબ કે ત્યાંથી બાઇંગ આવ્યું છે અને અહીંયાથી લગભગ 100 પોઈન્ટ ઉપરનો ટ્રેડ આપ્યો છે જો છે. પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે એન્ટ્રી કર્યા પછી યા તો સ્ટોપ લોસ દેવો છે યા તો ટાર્ગેટ લેવો છે. હા, પછી 5-10 પોઈન્ટનો કે 20 પોઈન્ટનો ફેર હોય ટાર્ગેટમાં અને 120 પોઈન્ટ મળતા હોય તો લઈ લેવાના, કેમ કે આ એક રેઝિસ્ટન્સ બની શકે માર્કેટ માટે. એ જોવાનું કે આ એકવાર અહીંયા રિજેક્શન લીધું, ફરી ગયું તો ફરી રિજેક્શન લઈ છે તો હવે આ ટાર્ગેટ ન પણ આવે.
તો આવડો મોટો ટાર્ગેટ છોડવાનો નહીં. તો આપણી એક એન્ટ્રી અહીંયા બની. ફરી માર્કેટ નીચે આવ્યું. ધારો કે અહીંયા કોઈએ, હું એમ માની લઉં છું કે અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બનાવી છે અને અહીંયા તમે ટ્રેડમાં બેઠા છો, તો અહીંયા 20 પોઈન્ટનો કે તમે એસએલ દીધો છે તો ઠીક છે, દઈ દીધો, બરાબર. તો એના પછી અહીંયા પાછું એક સેટઅપ બન્યું છે, એ 20 પોઈન્ટ અહીંયા તમને આપી દીધા. અહીંયા તમારી એન્ટ્રી હશે તો આ એસએલ સાથે તમે બેઠા હોય 20-25 પોઈન્ટના, તો અહીંયા તમારો એસએલ ખવાતો નથી અને તમને ટાર્ગેટ મળે છે. ધારી લ્યો કે આ માર્કેટ અહીંયા આવ્યું, તમે કોસ્ટ ટુ કોસ્ટ નીકળી ગયા છો, બરાબર. બને એવું કે અહીંયાથી આ તમે પ્રોફિટ બુક કરી લીધો, ફરી પાછા અહીંયાથી બેઠા છો અને અહીંયા તમે કોસ્ટ ટુ કોસ્ટ નીકળ્યા છો. અહીંયાથી પાછી એક આ હેમરનું કન્ફર્મેશન છે, તમે અહીંથી બેસો, બરાબર, પાછો આ નીચે 20-25 પોઈન્ટનો એસએલ રાખીને, તો એ એસએલ ખવાતો નથી અને અહીંયાથી સરસ મજાની 325 સુધીની રેલી જોવા મળે છે. તો હું માનું ત્યાં સુધી આ એક ટ્રેડ, આ બીજો ટ્રેડ અને આ ત્રીજો ટ્રેડ, આ 3 ટ્રેડ પરફેક્ટ છે અને આ આપણો એસએલ જાય છે. નથી જતો પણ જાય છે, સમજાય છે? નથી જતો પણ જાય છે એમ માની લઈએ આપણે, બરાબર. તો 6 ટાર્ગેટ આવે છે અને 3 એસએલ જાય, બરાબર. તો પણ તમે પ્રોફિટમાં હોય. એટલે કહેવાનો મારો ભાવાર્થ થયા છે કે એસએલ જશે તો 10-15 પોઈન્ટ, 20 પોઈન્ટ, 25 પોઈન્ટ સુધીનું જશે, એનાથી વધારે જશે નહીં. ટાર્ગેટ આપશે તો 100 પોઈન્ટના ટાર્ગેટ મળશે, બરાબર. તમારા 4 એસએલ જશે એટલે એસએલ આપવાથી ન ડરો એમ, પણ એન્ટ્રી રાઈટ ટાઈમ ઉપર લ્યો, બરાબર. સેમ એ જ રીતે નિફ્ટીના 2 પ્રીમિયમ આપણે જે જોયા હતા એના ઉપર નજર નાખીએ તો નિફ્ટીનું પ્રીમિયમ એક અહીંયાથી બાઉન્સ થઈ ગયું, જો 66થી 101, ફરી પાછું આવ્યું 66થી 130. જો આમાં તમે બલિદાન આપ્યું હશે તો 101 તો આવ્યું જ છે, પણ એની ઉપર આવી ગયું છે, બરાબર. આ કોલનું પ્રીમિયમ છે. એક્ઝેક્ટ તમે લેવલ જોજો ખાલી કે એ લેવલને કેટલું માર્કેટ રિસ્પેક્ટ આપે છે. બ્રેક કરે છે તો એની ઉપર નીકળ્યા પછી એ જ લેવલ રિસ્પેક્ટ થાય છે. ધારો કે આ લેવલ બ્રેક થયું છે, ફરી આની ઉપર નીકળું પછી ફરી એની રિટ્રેસમેન્ટ એરિયા જો કોઈ પણ જગ્યાએ આવે છે તો એ જ એરિયામાંથી રિટ્રેસમેન્ટ લે છે. એટલે આ મહત્ત્વની વસ્તુ એ છે મિત્રો કે તમારા લેવલ સટીક હોવા જોઈએ, બરાબર. એ જ રીતના સેમ કોલનું પ્રીમિયમ છે. કોલના પ્રીમિયમની અંદર ટોપ ઉપર ઓપન થાય છે, ત્યાંથી નીચે આવે છે, એક્ઝેક્ટ આપણા લેવલે 53થી બાઉન્સ થાય છે. જો હેમર કેન્ડલ બનાવીને દેખાય છે, સરસ મજાની હેમર કેન્ડલ બનાવી અને બાઉન્સ થાય છે અને 56થી 114 2x ફંડ, 2x ફંડ ડાયરેક્ટ, બરાબર. ફરી આ લેવલ ઉપર કન્સલેટ કરે છે અને બ્રેકડાઉન કરે છે. હાલો માની લઈએ કે અહીંયા 10 પોઈન્ટનો એસએલ ગયો છે, બરાબર. તો ફરી અહીંયાથી પાછું 44થી 56નો ટાર્ગેટ આપે છે, બરાબર. તો આ રીતે કમસે કમ રિસ્ક રિવોર્ડને જાળવી અને રાઈટ ટાઈમ ઉપર એન્ટ્રી લેતા શીખો. હવે આપણે ચર્ચા કરીએ કે ભાઈ સોમવારે સેન્સેક્સની અંદર શું જોવા મળે. હવે દિલ્હી ઇલેક્શનનું રિઝલ્ટ ભાજપ તરફી આવ્યું છે, પોઝિટિવ કહેવાય માર્કેટ માટે ન્યૂઝ અત્યારે. તો પુલબેક કરશે કે કેમ એ પણ એક જોવાનું રહ્યું. એ રિઝલ્ટને કારણે માર્કેટની અંદર પોઝિટિવિટી પણ આવી શકે અને નેગેટિવિટી આવી શકે. ભાઈ માર્કેટ આ રિઝલ્ટને શું કઈ રીતે લે છે એ માર્કેટ ઉપર જ ડિપેન્ડ કરી શકાય, પણ જનરલી માર્કેટ માટે એક પોઝિટિવ ન્યૂઝ છે જે પ્રમાણે એક્સપર્ટ કહે છે મુજબ. તો આપણે લેવલ ઉપર કામ કરશું, વધારે મગજ મારશું નહીં. રિઝલ્ટ ચાહે કાંઈ પણ આવે. હવે જો માર્કેટ માટે 78,132 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અને 77,656 આ સપોર્ટ છે. યાદ રાખજો, આ બેની વચ્ચે અહીંથી બાઇંગ આવી શકે, અહીંથી સેલિંગ આવી શકે. પહેલી કન્ડિશન. આની ઉપર નીકળશે તો 78,554 અને 79,000નું રાઉન્ડ લેવલ, બરાબર. એની ઉપર 79,400, બરાબર. આ અપસાઇડના લેવલ. આની નીચે નીકળશે તો 77,000નું રાઉન્ડ લેવલ, બરાબર. પછી એની નીચે 76,757 અને એની નીચે 76,381.
આ વાત થઈ ઇન્ડેક્સની. બરાબર. હવે આપણે જોઈએ પ્રીમિયમ. હવે પ્રીમિયમમાં નજર નાખીએ તો સૌ પ્રથમ સેન્સેક્સનું પ્રીમિયમ જોઈ લઈએ આપણે. 78,000નો કોલ. બરાબર. હવે જો કોલના પ્રીમિયમ કેવા થયા છે? સસ્તા થયા છે. બરાબર. કોલના ને પુટના બંને પ્રીમિયમ સસ્તા છે. ચોખ્ખી જ વાત છે ભાઈ. આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે. કેટલાનો? 345નો. ક્લોઝિંગ ક્યાં છે? 365. બરાબર. હવે નીચે એક બેઝ છે 250નો. બરાબર. તો હવે આ પ્રીમિયમની અંદર જો માર્કેટ થોડુંક ફ્લેટ ખુલી જાય, અહીંયા સસ્ટેન કરે અને અહીંથી નીકળે, સપોર્ટ લેતું દેખાય, તો ફર્સ્ટ ટાર્ગેટ 536 અને સેકન્ડ 658. બરાબર. આ બે ટાર્ગેટ મળી શકે. ધારો કે આ પ્રીમિયમ અહીંયા ડીપ મારે 250ની આજુબાજુ અને અહીંયાથી પોઝિટિવ કેન્ડલ બનાવે, તો ફર્સ્ટ ટાર્ગેટ 345 અને બીજો 536. આ બે ટાર્ગેટ મળી શકે. અને આની ઉપર નીકળે તો 658. બરાબર. હવે આ પ્રીમિયમની અંદર આ ટાર્ગેટ ક્યારે આવી શકે? આ અથવા આની ઉપરના ટાર્ગેટ, કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ગેપ અપ ઓપન થાય, આ લેવલનો સપોર્ટ લઈને અહીંયાથી નીકળે, તો આની ઉપરના ટાર્ગેટ પણ આવી શકે. બરાબર. આની ઉપરના ટાર્ગેટ જો ઉપર જશે માર્કેટ, તો લાઈવ માર્કેટમાં આપી દઈશ. બરાબર. તો નોટ કરી લ્યો. 250 બેઝ છે, 345 સપોર્ટ છે, 536 ફર્સ્ટ ટાર્ગેટ, 658 સેકન્ડ ટાર્ગેટ અને 862 થર્ડ ટાર્ગેટ. આ મળી શકે. બરાબર. નેક્સ્ટ પ્રીમિયમ છે 1 મિનિટ 77,900નો પુટ. $77,900નો પુટ. હવે આ પ્રીમિયમની અંદર આપણે કેવી રીતે કામ કરી શકીએ જોઈ લઈએ જરાક. 77,900નો પુટ. જો ભાઈ, આ પ્રીમિયમમાં પણ એક સપોર્ટ છે અને એક બેઝ છે. બેઝ છે 224, સપોર્ટ છે 300. બરાબર. હવે રેઝિસ્ટન્સની એક્ઝેક્ટ આજુબાજુમાં પ્રીમિયમ છે. આ પ્રીમિયમ જો આ જગ્યાએ સપોર્ટ લેતું દેખાય 300ની આજુબાજુ, તો ફર્સ્ટ ટાર્ગેટ 380 અને સેકન્ડ 542. બરાબર. ધારો કે આ પ્રીમિયમ ડીપ આવે અને 224ની આજુબાજુ મળી જાય, તો ફર્સ્ટ ટાર્ગેટ 300, સેકન્ડ ટાર્ગેટ 380 અને થર્ડ ટાર્ગેટ 542. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું અને આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, તો જોઈ 380 સપોર્ટ લેતું દેખાય, તો ફર્સ્ટ ટાર્ગેટ 542 અને સેકન્ડ 687 સુધી માર્કેટ આવી શકે. અને આની ઉપર નીકળે તો 798. બરાબર. તો લેવલ નોટ કરી લ્યો. બેઝ છે 224, એની ઉપર સપોર્ટ છે 300, એની ઉપર 380નો ફર્સ્ટ ટાર્ગેટ, 542 સેકન્ડ ટાર્ગેટ, 687 થર્ડ ટાર્ગેટ અને 798 ફોર્થ ટાર્ગેટ. રેડી? વધારે મગજમારીમાં પડવાનું નહીં. જે પ્રીમિયમ બોટમે મળે એમાં હાથ નાખવાનો પ્રયત્ન કરવાનો પેપર ટ્રેડમાં. બરાબર. હવે નેક્સ્ટ પ્રીમિયમ છે નિફ્ટીનું. નિફ્ટીનું સી છે 23,700નો સી. બરાબર. 23,700નો સી એક્ઝેક્ટ સપોર્ટ એરિયા ઉપર છે 93 ઉપર. જો એ ડીપ આવે 69ની આજુબાજુ અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બનાવે, તો ફર્સ્ટ ટાર્ગેટ 93,
સેકન્ડ 124 સુધીનો ટાર્ગેટ મળી જાય, બરાબર. અને આની ઉપર નીકળે તો મજા 173 સુધી જઈ શકે, યાદ રાખજો, બરાબર. એની ઉપર 218, એના ઉપર 269, બરાબર. લેવલ નોટ કરી લો. બેઝ છે 69. અહીંયા માર્કેટ આવે ને તો એકવાર નજર નાખવાની જ, કોઈ પણ પ્રીમિયમ હોય કે બેઝ ઉપર આવે તો ત્યાંથી એક બાઉન્સ થવાના પ્રયત્ન કરશે. સેકન્ડ ટાર્ગેટ સપોર્ટ છે 93, એના પછી 124, એના પછી 173, એના પછી 218 અને એના પછી 270, બરાબર. અહીંયા સુધીના ટાર્ગેટ આવી શકે. હવે ચર્ચા કરીએ કોલના પુટના પ્રીમિયમની. પુટનું પ્રીમિયમ પણ સસ્તું જ છે, એ મોંઘું નથી હવે, બરાબર. એટલે બંને બાજુની પોસિબિલિટી છે હવે, પણ નાના નાના ટાર્ગેટ મળી શકે, બરાબર. એક ટાર્ગેટ મળે તો પણ સારું કહેવાય આ પ્રીમિયમોની અંદર, કેમ કે એ પણ 50-60 પોઈન્ટના 40 પોઈન્ટના ટાર્ગેટો છે, બરાબર. લાસ્ટ મુવમેન્ટ તો આ લેવલ પછી જ મળી શકે, નહીંતર મળે નહીં, બરાબર. તો સૌથી પહેલાં આ પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે 76 રૂપિયાનો અને બેઝ છે 61 રૂપિયાનો. જો આ પ્રીમિયમ ભૂલથી 61ની આજુબાજુ મળે અને એમાં પોઝિટિવ કેન્ડલ મળે તો ફર્સ્ટ ટાર્ગેટ 76 અને સેકન્ડ ટાર્ગેટ 104, બરાબર. હવે ધારો કે આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લે 76 છે તો ફર્સ્ટ 104 અને સેકન્ડ 144, બરાબર. અહીંયા સુધી જઈ શકે. હવે ધારી જ લ્યો કે આ પ્રીમિયમ ઉપર ઓપન થયું અને 104 સપોર્ટ લેતું દેખાય તો પહેલો ટાર્ગેટ 144 અને બીજો 198 સુધી જઈ શકે. અને આની ઉપર જો નીકળે તો 239 અને 272 સુધી જઈ શકે, બરાબર. તો 61નો બેઝ છે, 76 એનો સપોર્ટ છે, 101 એનો 104 એનો રજિસ્ટન્સ છે. જો આને પાર કરશે તો 144 અને 198 સુધી જઈ શકે, અને એનાથી ઉપર નીકળે તો 239 અને 272 આ એના ટાર્ગેટ રહેશે, યાદ રાખજો. આ વિડીયોમાં જે લેવલ આપું છું એમાં કોઈ રિયલ ટ્રેડ કરવો નહીં, માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આ લેવલ શેર કરવામાં આવે છે કે જેથી કરીને તમને રાઇટ ટાઈમ એન્ટ્રી ક્યાંથી બની શકે એ સમજાવવામાં આવે છે. તો અમારા આ જે વિડીયો છે એ તમને તમારા ટ્રેડિંગ જર્નીની અંદર કેટલા ઉપયોગી થાય છે તે કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. અને શુક્રવારે પ્રોફિટ કર્યો છે કે લોસ તે પણ કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.